જય જયેન્દ્ર, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે મેરોણ વગર દહીં કેવી રીતે મેળવવાનું એ જોઈશું. પર્યુષણમાં જૈન લોકો બહુ જૂનું દહીં પણ નથી વાપરતા અને બહારનું દહીં પણ નથી વાપરતા. તો 2-3 દિવસ જૂનું દહીં વાપર્યા વગર દહીં કેવી રીતે તૈયાર કરવું એ જોઈશું. અને એકદમ મલાઈદાર પનીર વગર લીંબુના રસ અને વગર વિનેગરે કેવી રીતે બનાવવું એ જોઈશું. આજની આ પર્યુષણ સ્પેશિયલ રેસીપી શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જાય. મેરવણ તૈયાર કરવા માટે સૌથી પહેલાં તો પા વાટકી જેટલું દૂધ ગરમ કરવાનું છે. દૂધ અહીંયા તમે લો ફેટ કે ફૂલ ફેટ કોઈ બી લઈ શકો છો. નવસેકું દૂધ થઈ જાય એના પછી એક પ્લાસ્ટિકની કે સ્ટીલની ડબ્બી લેવાની છે. એમાં આ રીતે 2 લાલ મરચાં લઈ લેવાના છે. લાલ મરચાં ઉપર ડીટા સાથે લેવાના છે અને ડીટા દૂધની અંદર ડૂબે એ રીતે આપણે ગરમ કરેલું દૂધ આમાં નાખીશું. અહીંયા જો આવા આખા લાલ મરચાં તમારી જોડે ના હોય અને ચાંદીનો સિક્કો હોય તો તમે ચાંદીના સિક્કાથી પણ આ મેરવણ તૈયાર કરી શકો છો. હવે ગરમ કરેલું જે નવસેકું દૂધ છે એ આમાં આ રીતે નાખી દઈશું. મરચાં આ રીતે અંદર ડૂબાડીને રાખીશું અને આને બંધ કરી અને 12 કલાક માટે કબાટમાં મૂકી દઈશું. જો 12 કલાક પછી મેરવણ તો તૈયાર થઈ ગયું છે, પણ આ દહીં એવું નથી કે તમે કોઈ ખાવાના વપરાશમાં લઈ શકો, એટલે કે થોડું ફિક્કું હશે. પણ હા, આમાંથી આપણે બીજું દૂધ જે મેળવીશું એ એકદમ પરફેક્ટ દહીં તૈયાર થશે. હવે આ ડબ્બીમાં 2 થી 3 ચમચી જેટલું મેરવણ જેટલું દહીં રાખીશું અને બાકીનું દહીં હું અલગ કાઢી દઈશ, કેમ કે આ મેરવણ માટે થોડું વધારે છે. આ જે એક્સ્ટ્રા દહીં છે એને તમે કઢી અથવા તો બેસન બનાવવામાં વાપરી શકો છો. હવે મેરવણવાળી ડબ્બીમાં જેમાં 2 ચમચી મેરવણ રાખ્યું હતું એમાં નવસેકું દૂધ કરીને ડબ્બી આખી ભરી દઈશું. આને એકદમ સારી રીતે હલાવી અને બંધ કરી અને પાછું કબાટમાં 12 કલાક માટે રહેવા દઈશું. 12 કલાકમાં આમાં સરસ ખટાશ બી પકડાઈ જશે અને દહીં પણ આપણું બહુ સારી રીતે તૈયાર થઈ જશે. 12 કલાક પછી દહીંને ચેક કરીશું. જો દહીં બહુ જ સારી રીતે તૈયાર થઈ ગયું છે અને ખટાશ બી સારી એવી પકડાઈ ગઈ છે. મેં પતલું દૂધ વાપર્યું હતું, લો ફેટ, એટલે દહીં થોડું પતલું બન્યું છે. પણ જો તમે ફૂલ ફેટ દૂધ વાપરશો ને તો એકદમ જાડું દહીં તૈયાર થશે. આ દહીં મેં પનીર બનાવવા માટે તૈયાર કર્યું હતું, એટલે 12 કલાક રહેવા દીધું હતું, એમ કે એનાથી એમાં ખટાશ સારી પકડાશે. પણ જો તમે બીજા વપરાશ માટે આ દહીં બનાવતા હો તો 10 કલાકમાં તૈયાર થઈ જશે. હવે મલાઈદાર પનીર કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. જે વાસણમાં દૂધ ગરમ મૂકવાના છીએ ને એમાં 2 ચમચી જેટલું પહેલાં તો પાણી નાખી દઈશું. હવે ગેસને ચાલુ કરીશું અને આમાં પાણી થોડું વરાળ વરે એટલે દૂધ નાખીશું. દૂધ મેં અહીંયા ફૂલ ફેટ લીધું છે, એટલે કે જાડું દૂધ લેવાનું છે. કોઈ પણ કંપનીનું દૂધ લો પણ એ ફૂલ ફેટ હોવું જરૂરી છે, તો જ પનીર સારું મલાઈદાર બનશે. હું અહીંયા આજે 1.5 લીટર દૂધનું પનીર બનાવી રહી છું. 1.5 લીટર દૂધ વાસણમાં લઈ હવે જ્યાં સુધી ઉભરો ના આવે ત્યાં સુધી એને આવી રીતે હલાવતા રહેવાનું છે, એટલે દૂધ નીચે ચોંટે નહીં અને આપણું પનીર છે એ જાડું બને. દૂધમાં એક ઉભરો આવી જાય પછી આપણે જે તૈયાર કરેલું દહીં હતું એ 2 થી 3 ચમચી નાખવાનું છે અને આને હલાવવાનું છે. જ્યારે આપણે લીંબુના રસ કે વિનેગરથી દૂધ ફાડીએ છીએ ત્યારે ગેસ બંધ કરી દઈએ છીએ, પણ દહીંથી જ્યારે તમે દૂધ ફાડો છો ત્યારે તમારે ગેસ બંધ નથી કરવાનું, ધીમો તાપ ચાલુ રાખવાનો છે ગેસનો. અને જ્યાં સુધી દૂધ ફાટે નહીં ને ત્યાં સુધી 2-2 ચમચી દહીં નાખી અને આને હલાવતા જવાનું છે. આવી રીતે કમસે કમ 2 થી 3 વખત 3-3 ચમચી દહીં નાખવાનું છે. 3 વખત દહીં નાખી આ રીતે મિક્સ કરી હવે આ સ્ટેજ ઉપર દૂધ આવી જાય એટલે આને બંધ કરી અને 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવું. 15 મિનિટ પછી એકદમ દૂધ સરસ રીતે ફાટીને તૈયાર થઈ ગયું છે. હવે આ જે પનીર બન્યું છે એને આપણે એક ચાળણીમાં લઈશું. એના માટે એક મોટા વાસણ ઉપર ચાળણી મૂકી દેવાની છે અને એકદમ પતલું મલમલનું કપડું હોય ને એને થોડું ભીનું કરીને પછી ચાળણી ઉપર મૂકી અને બધું પનીર આમાં લઈ લેવાનું છે. કપડું ભીનું કરવાથી પનીર આમાંથી બહુ સહેલાઈથી નીકળી જશે અને આને ઠંડા પાણીથી ધોઈ દઈશું તો પનીર એકદમ સોફ્ટ બનશે. હવે પનીરમાંથી એકદમ સારી રીતે બધું જ પાણી કાઢી દેવાનું છે. પાણી બધું નીકળી જાય પછી આ રીતે એક સ્ટીલની મોટા કાણાવાળી ચાળણી લેવાની છે અને એની ઉપર કપડામાં જ આ રીતે પનીરને વીંટી અને મૂકી દઈશું અને આની ઉપર એક ડીશ મૂકી અને કોઈ પણ વજન મૂકી દઈશું, અથવા તો જો આપણે પાણી નિતાર્યું હતું ને એ વાસણ મૂકી અને 2 થી 3 કલાક માટે રહેવા દઈશું. 3 કલાક પછી કપડું હટાવીને ચેક કરીશું. જો પનીર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. હંમેશા પનીર બનાવો ત્યારે 3 થી 4 કલાકનો ટાઈમ ચોક્કસ લેવો. એ રીતે 3 થી 4 કલાક સેટ કરેલું પનીર કદી પણ તમારા શાકમાં કે કોઈ પણ વસ્તુમાં છૂટું નહીં પડે.
આ મલાઈદાર પનીર ઘરે બનાવીને પર્યુષણમાં તમે અલગ અલગ ઘણી બધી રેસીપીઓ બનાવી શકો છો. પર્યુષણની આવી જ એકદમ નવી નવી રેસીપીઓ જોવા માટે ચેનલથી ચોક્કસ જોડાઈને રહેજો. આ પનીરની રેસીપી બનાવવામાં હજી પણ તમને કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી પૂછજો. જો રેસીપી અને વિડીયો ગમી હોય તો લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.